ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ અને નકલી કોર્ટના કૌભાંડની ભરમાર જોવા મળી રહી છે। હજુ તો નકલી કચેરીઓના કિસ્સાઓ શમ્યા નથી, ત્યાં અમરેલી જિલ્લાના બગસરામાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અહીં એક શખ્સ કોર્ટના જજના પીએઓનું સ્વાગ રચીને એક નિર્દોષ યુવાન પાસેથી લાખો રૂપિયા ખકેરી લીધા છે। આજે અમરેલી જિલ્લાના બગસરા પોલીસ મથકમાં ઉભેલો શખ્સ છે બગસરાના માવજી જવા ગામનો પ્રકાશ દાફડાએ જેતપુરના ખજૂરી ગુંદાળાના નિકુંજ બુટાણી સાથે 2 લાખ ઉપરાંતની છેતરપિંડી કરી હતી। પ્રકાશ દાફડાએ અમરેલીના જજના નકલી પીએની ઓળખ આપીને છેતરપિંડી કરી હતી। અમરેલી જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ બુખારી સાહેબના પીએ તરીકેની ઓળખ આપીને અમરેલી જિલ્લા કોર્ટમાં જજના ડ્રાઈવરની નોકરી આપવાની ગઠિયાએ લાલચ આપી હતી ને બેરોજગાર યુવક પાસેથી 2 લાખની નકલી પીએ છેતરપિંડી કરી હતી। ત્યારે સરકારી કર્મચારીની ઓળખ આપીને નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર નકલી પીએ અમરેલીના ડિસ્ટ્રિક્ટ જજના ડ્રાઈવરનો નકલી ઓર્ડર પણ આપી દીધો હતો। જેમ કે ફરિયાદી અમરેલી કોર્ટમાં હાજર થતા આ ઓર્ડર નકલી હોવાનું જાણવા મળતા છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે બગસરા પોલીસમાં ફરિયાદ આપતા સમગ્ર નકલી પીએની કરતૂતનો પર્દાફાશ થયો હતો ને બગસરા પોલીસે જજના બનેલા નકલી પીએ પ્રકાશ દાફડાની ધરપકડ કરી હતી ને અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું એસપી જયવીર ગઢવીએ જણાવ્યું હતું। બગસરા પોલીસ સ્ટેશન ખાતે ચીટિંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેનામાં ફરિયાદી નિકુંજભાઈ બુટાણીને આરોપી પ્રકાશભાઈ દાફડા દ્વારા એવી લાલચ આપવામાં આવેલી હતી કે તે જે કોર્ટ સંકુલ છે એના સાથે જોડાયેલા છે અને એમને જે પીડી જે મેમ છે એમને ડ્રાઈવર તરીકેની નોકરી અપાવી દે છે અને એ બહાને એમની પાસેથી 2 લાખ રૂપિયા વસૂલાત પણ કરવામાં આવેલી હતી, પરંતુ એમને આવી કોઈ નોકરી આપવામાં આવેલી ન હતી। જ્યારે એમને ખબર પડી કે એમની જોડે ફ્રોડ થયેલું છે ત્યારે એમણે બગસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી, જે અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશન એફઆઈઆર રજીસ્ટર કરી અને જે આરોપી છે પ્રકાશભાઈ એમની ધરપકડ કરવામાં આવી છે। આગળ જે આજે કેસના રિલેટેડ જેટલા પણ ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એ બધાને કલેક્ટ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। એઝ ઓફ નાઉ આજે આરોપી છે એની સિવાય કોઈ સંડોવાયેલો એવી જાણકારી નથી મળી, પણ તપાસ હજુ પણ ચાલુ છે અને બધા જે ડોક્યુમેન્ટરી એવિડન્સ એમનું એનાલિસિસ ચાલુ છે। આગળ જતાં જો જાણકારી જો મળશે તો એમની પણ ધરપકડ કરવામાં આવશે।